चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये ચલો આપણે કોઈનું મ્યુટ ખુલ્યું છે કે આપણે બીજો સૂત્ર એટલે કે પહેલો જ સૂત્ર પણ બીજો પક્ષ જોવાનો છે ને હા લિંગાચ્છ ના ના પહેલું સૂત્ર પણ બીજું ઇન્ટરપ્રિટેશન જોવાનું છે ને એટલે આમ બે ભેગા કરે છે ને આમ સૂત્ર તરીકે લિંગાચ્છ જુદું છે ને નહીં હજુ તો પહેલો જ સૂત્ર જો પૂરો નથી થયો ને પહેલા સૂત્રમાં બીજો પક્ષ જોવાનો છે. બીજો પક્ષ જોવાનો છે ને પહેલા સૂત્રનો આ દ્રષ્ટમ હા તો આપણે સંધિ વિચ્છેદ કઈ જોઈતી બે પ્રકારની સંધિ વિચ્છેદ થોડું રિફ્રેશ કરો ચાલો આવૃત્તિ અસકૃત ઉપદેશાત ની સંધિ વિચ્છેદ આપણે પહેલી કઈ રીતે કરી આવૃત્તિ કોની સાથે લગાવી હતી ઉભય બંને ભાઈ અસકૃત ઉપદેશાત આવૃત્તિ ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન અસકૃત ઉપદેશાત આવૃત્તિ એ કર્યું ફરીથી અસકૃત ઉપદેશાત આવૃત્તિ એટલે ઉપદેશાતની સાથે કરી અને બીજી અસકૃત આવૃત્તિ ઉપદેશાત ફર્સ્ટ જ બોલો હમણાં શું હતું કોના સાથે આવૃત્તિ છે વારંવાર આવૃત્તિ કોની છે ઉપદેશની રાઈટ એ આપણે જોયું ઓલરેડી હા ઓકે એટલે અસકૃત ફરીથી બોલો ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન સોરી ફરીથી અસકૃત ઉપદેશાત આવૃત્તિ બરાબર આ પક્ષ સમજમાં આવી ગયો હું આગળ જાઉં હવે બીજી ઇન્ટરપ્રિટેશનમાં આગળ જાઓ હવે આગળ મ્યુટ કરો હા હવે આગળ જઈએ હવે બીજો ઇન્ટરપ્રિટેશન છે આપણો બોલો બીજો પ્રતીકભાઈ બીજો ઇન્ટરપ્રિટેશન અસકૃત કોના સાથે લાગશે પહેલામાં તો ઉપદેશ સાથે લાગ્યો બીજામાં આવૃત્તિ વેરી ગુડ આપણે એ પક્ષ જોવાનો છે બરાબર હવે આ પક્ષ કેમ આવ્યો એ આપણે પહેલા જોઈ લઈએ અનુસંધાન કે ખાલી એ ગ્રામેટિકલ સેન્સ થી આવ્યો કે કારણ કે ગ્રામર અલાવ કરે છે અન્વય આવી રીતે થઈ શકે છે તો અન્વય થઈ શકે છે તેના કારણે આપણે સૂત્રનો અલગ અર્થ બીજો અર્થ લઈ રહ્યા છે પ્યોર વ્યાકરણની દ્રષ્ટિથી કે કઈ બીજું પ્રયોજન છે સમજમાં આવે છે હું શું કહું છું વ્યાકરણની દ્રષ્ટિથી કેમ કે વ્યાકરણની અંદર અન્વય બે પ્રકારનો થઈ શકે છે તેથી કરીને આપણે સૂત્રનો પણ અર્થ આપણે બીજો લઈએ છીએ કે એના પાછળ કોઈક અન્ય હેતુ છે આપણે આ જાણવું પડે ને કે બીજો ઇન્ટરપ્રિટેશન પ્રકટ કેમ કરી રહ્યા છો બીજો અન્વય પ્રકટ કેમ કરી રહ્યા છો તો પ્રયોજન શું છે તો હવે એ પ્રયોજન અહીંયા કહી રહ્યા છે કે હવે પ્રયોજન હું લઉં એના પહેલા હું તમને એક બેકગ્રાઉન્ડ આપી દઉં
તો તમને પ્રયોજન સમજમાં આવશે કે આપણે બીજું ઇન્ટરપ્રિટેશન એ જ સૂત્રનું કેમ લઈ રહ્યા છે, અલગ રીતે અલગ પ્રકારથી એનો અર્થ કેમ કરવામાં આવી રહ્યો છે, અન્વય. બરાબર છે. તો અહીંયા મુદ્દો એ છે પ્રમાણે કે શ્રુતિમાં જે મૂળ જે આપણી જે વિષય વાક્ય શું છે, વિષય વાક્ય શું છે અધિકરણનો? આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. આત્માવારે દ્રષ્ટવ્યો શ્રોતવ્યો શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય. નિધિધ્યાસિતવ્યો. તો આત્માવારે દ્રષ્ટવ્ય, તો અહીંયા પ્રથમ જે છે દ્રષ્ટવ્ય, દ્રષ્ટવ્ય એટલે કે આત્માનું દર્શન કરવું જોઈએ. આત્માનું દર્શન જે છે એ સાધન છે કે ફલ છે? ભગવાનના દર્શન સાધન છે કે ફલ છે? ફળ છે ને, ફલ છે. રાઈટ. આત્મા એટલે કે ભગવત દર્શન ફલ. તો ફલનું વર્ણન પ્રથમ છે. ફલનું વર્ણન પ્રથમ છે. આત્માવારે દ્રષ્ટવ્ય, ફલ વર્ણન પ્રથમ. તત્પશ્ચાત શું થયું? શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. તો તત્પશ્ચાત સાધન છે, કેમ કે શ્રવણ જે છે, શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન ઇત્યાદિ શું છે? ફલ છે કે સાધન છે? સાધન છે. પુષ્ટિ માર્ગના દ્રષ્ટિથી કેવું છે? ફળ છે. જે ભગવાનનું શ્રવણ કરી રહ્યા છો અથવા તો ભગવત કીર્તન કરી રહ્યા છે, ફલ છે કે સાધન છે? એ સાધન કરવાથી પુષ્ટિ માર્ગના દૃષ્ટિકોણ ફળ 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 કહેવાય એને. પુષ્ટિ માર્ગમાં ફળ છે. એટલે બે પ્રકારના પક્ષ છે ને, સાધન પણ થઈ શકે છે ને ફલ પણ થઈ શકે છે. શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન. રાઈટ. તો મુદ્દો એ છે કે દ્રષ્ટવ્ય જે છે ફલ છે, ભગવાનના દર્શન. કારણ કે ભગવાન એવ હિ ફલમ સ યથાવિર્ભવેદ ભુવિ. જ્યાં જેવી રીતે કોઈ પણ સાધનથી ભગવાનનું પ્રાકટ્ય થઈ જાય તો એ ફલ છે. ભગવાન એવ હિ ફલમ. તો તેના કારણે આત્માવારે દ્રષ્ટવ્યો વગેરેમાં દ્રષ્ટવ્ય શબ્દ જે છે તો ફલ છે જ, પણ જે શ્રોતવ્યો નિધિધ્યાસિતવ્યો મંતવ્યો વગેરે જે શબ્દો છે બધા સાધનને ઇંગિત કરનારા છે એક પક્ષની અંદર. તો જો એ સાધન હોય તો ફલ પ્રકરણની અંદર કેમ આવ્યો? શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્યો આ તો સાધન છે. સાધન પક્ષ હોય તો આ તો ફલ પ્રકરણ ચાલી રહ્યો છે, તો એમાં એનું વર્ણન કેમ કરવાની જરૂર છે? કારણ કે આપણે શું કહ્યું, રિપીટેશન કોની કરવાની છે? દ્રષ્ટવ્યની રિપીટેશન કરવાની છે કે શ્રોતવ્યોની રિપીટેશન કરવાની છે? તો શ્રોતવ્યની રિપીટેશન તો સાધનમાં આવી જવું જોઈતું હતું. આ તો સાધન છે. શ્રોતવ્ય સાધન છે કે નહીં? શ્રોતવ્ય સાધન છે કે નહીં? સાધન છે. હા. તો સાધન પ્રકરણમાં આવવું જોઈએ, ફલ પ્રકરણમાં કેમ છે? પૂર્વમાં કહ્યું ને, એ સાધનોથી અવાંતર આપાતત કહ્યું ને, અવાંતર ફળ રૂપે આત્મ દર્શન થશે. કરેક્ટ. આ અવાંતર ફલ છે. શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન એક પક્ષમાં અવાંતર ફલ છે. પુષ્ટિ માર્ગીયમાં પક્ષમાં તો અલગ જ પક્ષ છે, જેમ કે આપણે એને ફલરૂપ જ માનીએ છીએ. માનસી સા પરામતા સેવા જે છે, માનસી સેવા એ પણ ફલરૂપા જ સેવા છે. જો કે માનસી ન હોય તો એને સાધન રૂપા ગણીએ છીએ આપણે. પણ આપણે એ પક્ષ પર આપણે અત્યારે નથી જતા. આપણે એ પક્ષ પર આપણે રહીએ છીએ કે જ્યાં સાધન ગણવામાં આવે છે. શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન સાધન ગણવામાં આવે છે. તો સાધન ગણવામાં આવતા હોય તો એ સાધન પ્રકરણમાં આવવું જોઈએ. ફલ પ્રકરણની અંદર એનું વર્ણન શું કરવા દીધો? સમજમાં આવ્યું કે નહીં? તો એનો આન્સર છે અહીંયા કે કેમ કે આ શ્રવણ કીર્તન મનન જે છે એ પરોક્ષ જ્ઞાન છે ભગવાનનું. પરોક્ષ જ્ઞાન મેળવવાના આ સાધનો છે. પરંપરા
અથવા તો સાક્ષાત સાધનો છે. એટલે જ્યાં સુધી ભગવાનનું ભગવદ જે ભગવાનના વિષયમાં શ્રવણ ન કરો ત્યાં સુધી ભગવદ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં, કે ભગવાનનું સ્વરૂપ કેવું છે વગેરે. તો શ્રવણ નહીં કરો તો ભગવત જ્ઞાન જ પ્રાપ્ત નહીં થાય. તો ભગવત જ્ઞાન સાધન છે કે ફલ છે? ભગવત જ્ઞાન સાધન છે કે ફલ છે? તો ભગવદ જ્ઞાનથી ફળ તો પ્રાપ્ત થાય છે. ફલ છે ફલ ફળ છે. પણ ભગવાનનું જ્ઞાન મેળવી લીધું હોય જેણે, એ ફલ છે કે સાધન છે? અંતિમ ફળ તો નથી, પણ ફલ છે ફલ જ છે. ફળ છે પણ અંતિમ ફળ નથી. હા, અંતિમ ફળ નથી. રાઈટ. બરાબર છે. એટલે અવાંતર ફલ છે, ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટ ફલ છે કે નહીં? ફલ છે, એબ્સોલ્યુટલી ફલ છે. ભગવાનનું જ્ઞાન થાય કોને કોને ભગવાનનું જ્ઞાન થાય તો શું વાત છે, બરાબર કે નહીં? મહદ માને એક પ્રકારની મહદ, જેને આપણે કહીએ કે કૃપા અચીવમેન્ટ છે. હોય છે. હા, તો ભગવાનનું વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય તો એ અવાંતર છે. તો અવાંતર ફલ તો ગણાય છે કે નહીં? સાધન છે પણ અવાંતર ફલ પણ છે. સમજમાં આવે છે? અવાંતર એટલે ઇન્ટરમીડિયરી રિઝલ્ટ, ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ. બરાબર. તો અવાંતર ફલ જે છે એ હોવાના કારણે પરોક્ષતા પ્રદાયક છે, પરોક્ષ ફલ છે. અને ભગવત દર્શન દ્રષ્ટવ્ય જે છે પ્રત્યક્ષ ફલ છે. તો પરોક્ષ ફલ, પ્રત્યક્ષ ફલ, અવાંતર ફલ, પરમ ફલ. બરાબર. અવાંતર ફલ, પરમ ફલ, પરોક્ષ ફલ, પ્રત્યક્ષ ફલ. આ ભેદ સમજમાં આવ્યો કે નહીં તમને? શ્રોતવ્યો, મંતવ્યો કે મંતવ્યો નિધિધ્યાસિતવ્ય. પરોક્ષ આ ફળ. પરોક્ષ, અપરોક્ષ અને અવાંતર. અવાંતર. અને જે દ્રષ્ટવ્ય જે છે તે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ, પરમ ફલ. હા, પરમ ફળ. બરાબર. તો બંનેનો વિષય કોણ છે? અવાંતર અને પરમ ફલનો વિષય ભગવાન. ભગવાન. સ્વયં ભગવાન. તેથી કરીને સજાતીયત્વ પણ છે બંનેમાં. સબ્જેક્ટ મેટર સેમ છે, ભગવાનનો જ શ્રવણ થઈ રહ્યો છે, ભગવાનનો જ કીર્તન થઈ રહ્યો છે. તો તેથી કરીને શ્રવણ, કીર્તન, મનન, નિધિધ્યાસન જે છે જો કે સાધન, પણ અવાંતર ફલ પણ છે જો કે સાધન, પણ ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ પણ છે, ફલ પણ છે. અને કેમ કે પ્રત્યક્ષ અને પરોક્ષ અને પરમ ફલ અને અવાંતર ફલમાં વિષય એક જ છે, ભગવાન. સજાતીયત્વ પણ આવે છે. તેથી કરીને આ વસ્તુને ફલ પ્રકરણની અંદર પણ લેવામાં આવી છે. આ સબ્જેક્ટ મેટર ખાલી માત્ર સાધનનો નથી, ફલનો પણ છે. તેથી કરીને આ જે શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો જે છે એનું વર્ણન આ ફલાધ્યાયની અંદર પ્રથમ અધિકરણની અંદર કરવામાં આવેલું છે. બરાબર. જસ્ટિફિકેશન આવ્યું, ખ્યાલ આવ્યો. અવાંતર ફલ પણ છે, સાધન પણ છે. શ્રવણ, કીર્તન, મનન, નિધિધ્યાસન વગેરે અવાંતર ફલ પણ છે અને સાધન પણ છે. તેથી કરીને બરાબર. હવે પ્રશ્ન એ થાય કે તેથી કરીને શ્રવણ, કીર્તન, મનનની આવૃત્તિ રૂપ જે ઇન્ટરપ્રિટેશન હતું ફર્સ્ટ સૂત્રનો, એ ઇન્ટરપ્રિટેશન વેલિડ હતો. આપણે જોઈ લીધો એ બરાબર છે કે ભાઈ આ આવૃત્તિ કરવી શ્રવણ, કીર્તન, મનનની, કેમ કે ઉપદેશની આવૃત્તિ છે. ઉપદેશની આવૃત્તિ હોવાના કારણે, એટલે કે સ્મૃતિ અને શ્રુતિ સ્મૃતિની અંદર કહેવામાં આવેલું છે કે આની આવૃત્તિ કરો. તેથી કરીને ઉપદેશમાં આવૃત્તિ છે, તેથી કરીને આ બધું કરો. તો એ તો જસ્ટિફાઈડ થઈ ગયું. બરાબર. ઉપપન્ન છે, સર્વથા ઉપપન્ન છે પ્રથમ ઇન્ટરપ્રિટેશન સૂત્રનો. હવે બીજું ઇન્ટરપ્રિટેશન ઉપપન્ન કેમ છે, કરવાની જરૂર શું છે, જસ્ટિફિકેશન શું છે? તો એનો જસ્ટિફિકેશન અહીંયા હવે આપણે જોઈએ કે એનો જસ્ટિફિકેશન શું છે. એનો જસ્ટિફિકેશન અહીંયા કહી રહ્યા છે કે અરે ક્યાં ગયું? હા,
અમ, એક મિનિટ હા, એ વચન ઉપર જઈએ આપણે જસ્ટિફિકેશન. શ્રુતિર્હિ કર્મ અરે નહીં, એક મિનિટ. તથાપિ, અરે તથાપિ થી વાંચવાનું છે, એક સેકન્ડ. તથાપિ શાબ્દ ક્રમાદ અર્થક્રમો બલિયાન ઇતિ ન્યાયાદ દ્રષ્ટવ્યઃ ઇતિ પદસ્ય પશ્ચાત સંબંધે તુ ઉક્ત રીતિર્ન અવસરમ પ્રાપ્નોતિ ઇતિ પ્રકૃત વિચારસ્ય ફલ પ્રકરણ અસંગતત્વમ આપાતત ઇતિ પ્રકારાંતરેણ સૂત્રાર્થ ઉચ્યતે. હવે બીજું ઇન્ટરપ્રિટેશન કરવાની શું જરૂર પડી? તો એમાં હવે આ વિચાર કરવામાં આવે છે કે શબ્દક્રમ જુઓ. આત્મા વા અરે, આત્મા વા અરે, આત્મા એટલે પરમાત્મા, બરાબર છે. આત્મા વા અરે દ્રષ્ટવ્ય. શબ્દક્રમ જુઓ, સિક્વન્સિંગ જુઓ, વર્ડ નો સિક્વન્સિંગ જુઓ, સિક્વન્સ ઓફ ધ વર્ડ જુઓ, બરાબર. સિક્વન્સ ઓફ ધ વર્ડ જુઓ. ફરીથી બોલું, આત્મા વારે પ્રથમ શું છે? દ્રષ્ટવ્ય દ્રષ્ટવ્ય. પછી શ્રોતવ્ય. શ્રોતવ્ય સેકન્ડ, થર્ડ મંતવ્યો મંતવ્ય, ફોર્થ નિધિધ્યાસિતવ્ય. બરાબર. હવે એમાં ક્રમ શું છે? સિક્વન્સમાં પહેલા કોણ આવ્યું? દ્રષ્ટવ્ય. હા, તો સિક્વન્સમાં શબ્દક્રમના સિક્વન્સમાં આવ્યું હોય એ અર્થ બલિયસી કહેવાય કે અર્થક્રમ બલિયસી? અર્થક્રમ એટલે એક વર્ડ સિક્વન્સિંગ હોય અને એક સિમેન્ટિક મિનિંગ નો સિક્વન્સ હોય. એક સિન્ટેક્સ મિનિંગ હોય, સિન્ટેક્સના સિક્વન્સથી મિનિંગ આવતો હોય વર્ડ સેન્ટેન્સ નો મિનિંગ, અને એક બીજો છે સિમેન્ટિક અર્થ. સિમેન્ટિક અર્થ એટલે ગુજરાતીમાં શું કહેવાય? સિમેન્ટિક અર્થ, સિમેન્ટિક સિક્વન્સ એટલે અર્થક્રમ. સમજમાં આવ્યું? સિમેન્ટિક સિક્વન્સ ને ગુજરાતીમાં શું કહેવાય? અર્થક્રમ. અર્થક્રમ. જે લોકો સિમેન્ટિક સિક્વન્સ, સિમેન્ટિક સમજો કે નહીં? કોઈ સિમેન્ટિક સમજે છે કે નહીં? શબ્દક્રમ ને અર્થક્રમ એવું? ના, ઇંગ્લિશમાં વર્ડ સિમેન્ટિક્સ ને સમજે છે કે નહીં કોઈ? નહીં, કોઈ નહીં. અરે પહેલી વાર અચ્છા, પહેલી વાર સાંભળ્યું? ઓહો, અચ્છા, તો પછી આપણે ઉપયોગ નથી કરતા આપણે વર્ડ. ચાલો તો શબ્દોના મીનિંગ. હા, એવું રાઈટ. તો સિક્વન્સની અંદર તો વર્ડના સિક્વન્સમાં તો પ્રથમ આવી રહ્યો છે દ્રષ્ટવ્ય. તો બ્રહ્મદર્શન પહેલા થઈ જાય. આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્માને જોવું જોઈએ. પણ આત્મા દેખાતો હોય તો જોવે ને બાપા. આત્માનું દર્શન પહેલાથી દેખાઈ જાય. આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્માને જુઓ. આત્મા જોવાલાયક છે એટલે જુઓ. વર્ડ સિક્વન્સમાં આજ્ઞા શું છે? આત્માને જુઓ. આત્માને જુઓ. હા, તો જેમ કે હું તમને એમ કહું કે મને પાણી પીવડાવો અને પાણી જે છે એ માટલામાંથી લાવો, તો પહેલા માટલામાંથી લાવશો કે મને પહેલા પાણી પીવડાવશો? માટલામાંથી લેવાનું પેલા, પછી પણ સિક્વન્સમાં શું છે? આજ્ઞામાં મેં આજ્ઞાની સિક્વન્સ કઈ રીતે કરી કે મને પાણી પીવડાવો? દ્રષ્ટવ્ય જેવું. હા, દ્રષ્ટવ્ય જેવું. ખ્યાલ આવે કે નહીં? સમજમાં? ફરીથી એક્ઝામ્પલ સમજો. બલવાન થયો. હું તમને આજ્ઞા કરું અને આજ્ઞાની અંદર એમ કહું કે મને પાણી પીવડાવો, પછી બીજી આજ્ઞા સિક્વન્સમાં એમ કરું કે તમે પાણી માટલામાંથી લાવો, તો પીવડાવો. એ ઇન્ટરપ્રિટેશન થઈ શકે. એક તો બાપડો જે એકદમ આજ્ઞાકારી માણસ જો સાંભળતો હોય તો પહેલા મને પાણી ગમે ત્યાંથી લઈને પીવડાવી દે.
પછી બીજું પાણી લઈ આવે માટલામાંથી, બરાબર. હા. અચ્છા, બીજો એક તર્કનો એકદમ જ્ઞાન, એકદમ અતિ જ્ઞાની માણસને જો આ સંભળાય આવી આજ્ઞા, તો પેલા કે નહીં યાર, આણે એમ કહ્યું છે કે પહેલા પાણી પીવડાવો અને પછી માટલામાંથી પાણી લાવો, તો અર્થક્રમ તો એટલે શબ્દક્રમ તો બેસતો નથી, ગડબડ છે. એટલે અર્થક્રમ જોડો. એટલે જો પહેલા માટલામાંથી પાણી લાવીશ તો હું પીવડાવીશ ને, એટલે પહેલા માટલામાંથી લાવો પછી પાણી પીવડાવું. હમ, હમ, એટલે અર્થક્રમ પહેલા જ્ઞાની પુરુષ જે છે અર્થક્રમ પ્રમાણે જશે, હમ, હમ. રાઈટ, લોજિકલ મિનિંગ. હા. અને જે આપણો આજ્ઞાકારી હોય જે, એ તો કે જેવું છે એ પ્રમાણે જ કરો આપણે, હમ. લકીર ના ફકીર. માટલામાંથી આજ્ઞાકારી. પછી પીવડાવો એમ ને. હા, પહેલા પીવડાવી દે, પછી માટલામાં જઈને ફરીથી પાણી લઈ આવે, 2 વાર પીવડાવે, હા, 2 વાર પીવડાવો. Okay. રાઈટ. હા. એવી જ રીતે કર્મ માર્ગની અંદર પણ આજ્ઞા છે એવી રીતે કે અગ્નિહોત્રમ જુહોતી યવાગુ પચતી. હમ, અગ્નિહોત્રને નો યજ્ઞ કરો હમ, અને યવાગુને નો પાક બનાવો. આપણે અગ્નિહોત્ર જુહોતી હોમવાનું કોને? અગ્નિહોત્રમની અંદર, યજ્ઞની અંદર જે પાક કર્યો હોય એને જે પાક કર્યો હોય એને હોમવાનું હોય. હા, હા. તો પાક પહેલા બનશે કે અગ્નિહોત્ર પહેલા થશે? પેલા પાક કરવો પડે ને. પહેલા પાક કરવો પડે, પછી અગ્નિહોત્રમાં હોમ થાય. હમ, હમ, અગ્નિહોત્રમ જુહોતી યવાગુ પચતી. હમ, હમ, હમ. તો પહેલા જે જ્ઞાની પુરુષ છે એ કયા ક્રમમાં જશે? જુહોતી. નહીં નહીં, જ્ઞાની પુરુષ જ્ઞાની તો પછી યવાગુ ઘણી પચતી. વખત કરશે. યવાગુ યવાગુ પચતી. પચતી પહેલા કરશે કે પહેલા યવનો પાચક ને બનાવો, કુક કરો, પહેલા યવને, રાઈસ ને કુક કરો. સામગ્રી તૈયાર થાય પછી ધરાવે ને. હા, રાઈસ કુક જ ના થાય તો કેવી રીતે હોમ કરવાનો હતો રાઈસ નો? રાઈટ. હમ, હમ, હમ. રાઈસ ને કુક તો કરવું પડે, યવાગુ પચતી. હમ, હમ. તો જૈમિની શું કહે છે? અરે આજ્ઞા તો ગમે તે સિક્વન્સમાં આવે પણ બુદ્ધિ નથી તમને? ઓય, ઓકે છે. હા, જૈમિની કહે છે બુદ્ધિ નથી કે નહીં તમને? એ તો ગમે તે સિક્વન્સમાં લખેલું હોય. રાઈટ, રાઈટ. અર્થક્રમ ફોલો કરો. હમ, એટલે અર્થક્રમ બલીયસી એમ કહે છે કે અર્થક્રમ પ્રમાણે જો લોજિકલ મિનિંગ આવતો હોય તો પહેલા અર્થક્રમને ફોલો કરો, વર્ડ સિક્વન્સને સેકન્ડરી રાખો. આ ખ્યાલ આવ્યો તમને? હા. પેલામાં આપણે દ્રષ્ટવ્ય પહેલા લઈ લીધું અને સમજાયું, એટલે અવાંતર ફળમાં પેલું સમજાયું. અને અહીંયા અને પહેલા કરવાનું કે છે, આ જુહોતી ને બધું કરવું એની જેમ કે એ પહેલા કરવાનું અને પછી આ યજ્ઞમાં એ કરવાનું. આ તો અર્થક્રમ પ્રમાણે જો આને ઇન્ટરપ્રિટ કરીશું હવે, હમ, હમ, હમ. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય અને નિધ્યાસિતવ્ય, તો પહેલા શું કરવું પડશે? શ્રોતવ્ય. શ્રોતવ્ય, હમ, મંતવ્ય, નિધ્યાસિતવ્ય, હમ. અને પછી આવશે દ્રષ્ટવ્ય. દ્રષ્ટવ્ય. હમ. આ એક સિક્વન્સ પોસિબલ છે ને? યા. તો તથાપિ શાબ્દક ક્રમાર્થ ક્રમો બલીયસી. આ જે છે એ પાણીનીનો ન્યાય છે, જૈમિનીનો. જૈમિની કહે છે શાબ્દક ક્રમાત અર્થક્રમો બલીયાન. શાબ્દક્રમથી અર્થક્રમ બલીયની ઓવરરાઇડ કરી દે. અર્થક્રમ શબ્દક્રમને ઓવરરાઇડ કરી. કારણ કે if it doesn't make sense, so you can override the semantic meaning, overrides the syntactic meaning. એવી રીતેનું આ ઇન્ટરપ્રિટેશન હાર્મેન્યુટિક્સ છે ને. આ જૈમિની ઇઝ ફોર ઇન્ટરપ્રિટેશન શાસ્ત્ર, રાઈટ? શાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું? તો સિક્વન્સમાં જો એ સિન્થેસિસ ન થતું હોય તો પછી એને સિમેન્ટિક સિક્વન્સમાં ગોઠવો, વર્ડ સિક્વન્સમાં નહીં રાખો, બરાબર? તો અહીંયા એ કહે છે કે તથાપિ શાબ્દ ક્રમાદ અર્થક્રમો બલિયાન ઇતિ ન્યાયાત દ્રષ્ટવ્ય ઇતિ પદસ્ય પશ્ચાત સંબંધે તુ ઉક્ત રીતિ ન અવસરમ પ્રાપ્નોતિ. જો આવી રીતે જો જોઈએ જૈમિનીના પ્રમાણે તો પહેલા દ્રષ્ટવ્ય ચાલે જ નહીં, દ્રષ્ટવ્ય તો પછી આવે. રાઈટ. તો આ જે પૂર્વક્રમમાં જે આપણે જોયું ને આવૃત્તિ
હમ. દ્રષ્ટવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો, સિક્વન્શિયલ આવૃત્તિ, હા ઉપદેશની આવૃત્તિ છે, એટલે એ ઇન્ટરપ્રિટેશન બરાબર નથી. હમ. એ ઇન્ટરપ્રિટેશન થી બીજું ઇન્ટરપ્રિટેશન કરવું પડશે. હવે હમ. સમજમાં આવી કે હું શું કહું છું? યા એટલે એ કહે છે ઠીક છે, એટલે પશ્ચાત સંબંધે તું ઉક્ત રીતિ અનવસરમ પ્રાપ્નોતિ પ્રકૃત વિચારસ્ય ફલ પ્રકરણ અસંગતત્વમ આપાતત. ફલ પ્રકરણમાં અને જો પ્રસ્તુત પ્રસંગની અંદર આપણે એમ કહીએ કે ના આ તો અવાંતર ફલ નથી, શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન અવાંતર ફલ નથી, સાધન છે. જેમ યવાગુ પચતી સાધન છે કે ફલ છે? એક્સક્યુઝ મી, ઓ માય ગોડ, હા, યવાગુ પચતી સાધન છે કે ફલ છે? એ સાધન કરીશું તો ફળ થશે ને, યજ્ઞમાં જ હશે તો ને. યવાગુ પચતી સાધન છે કે નહીં? સાધન છે કે ફલ છે? સાધન છે ને. અને ફલ શું છે? યજ્ઞ જુહોતી, એ જે યજ્ઞમાં હોમવાર. યજ્ઞમાં હોમ થાય એ. અગ્નિહોત્રમ જુહોતી, હા, અગ્નિહોત્રમ જુહોતી. હા. બરોબર. હમ. એવી રીતે આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્યો ની અંદર સાધન શું બનશે હવે? શ્રોતવ્ય, શ્રોતવ્ય વગેરે, મંતવ્ય. શ્રોતવ્ય આદિ. હા, અને ફલ શું બનશે? દ્રષ્ટવ્ય, દ્રષ્ટવ્ય. એટલે રિપીટેશન કોની કરવી જોઈએ? શ્રોતવ્યની. શ્રોતવ્યની. હા. તો શ્રોતવ્યની રિપીટેશન તો સાધનનો, સાધન અધ્યાયનો સબ્જેક્ટ મેટર છે. ફલને શું છે લેવા દેવા? પણ સિદ્ધ ફળ થાય છે ને. બાબા, એ અવાંતર ફલ સમજાવી દીધું ને, એક પક્ષ તો. હા 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 હવે એને છોડી દો, ભૂલી જાઓ. અવાંતર ફલનો પક્ષ આપણે લઈ લીધો. હા. શ્રવણ કીર્તન મનન એ બધા અવાંતર ફલ પણ છે, એ પક્ષ આપણે જોઈ લીધો. સૂત્રનો અર્થ સમજમાં આવી કે નહીં? આ વાત હમ. અવાંતર ફલને હવે સાઈડમાં રાખી દો. હવે આ પ્યોર સાધન છે, અવાંતર ફલ નથી. પ્યોર સાધન. ઓ, ડિફરન્સ બિટવીન અવાંતર સાધન અને પ્યોર સાધન. હા. હા, પ્યોર સાધન છે આ, હમ. અવાંતર ફલ નથી. હવે રાઈટ રાઈટ રાઈટ. કેમ? કેમ કે યવાગુ પચતી અવાંતર ફલ છે. ના રાઈસ ને કુક કરીને બનાવવું એ ફલ છે? ના, ફલ શું છે? અગ્નિહોત્રમ જુહોતી. પ્યોર સાધન છે કે નહીં યવાગુ પચતી? યા, પ્યોર સાધન છે. એવી રીતે શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન પ્યોર સાધન પણ થઈ શકે કે નહીં? થાય છે. હા હા. તો પ્યોર સાધન હોય તો એનું રિપીટેશન કરવાની આજ્ઞા તો સાધનમાં થવી જોઈએ. ફલને શું છે એમાં? ફલાધ્યાયની અંદર આ ડિસ્કશન જ કેમ કરી રહ્યા છો? ઓહો. હા. સમજ્યા કે નહીં? બધા સમજણ પડી કે નહીં શું કહું છું? છેલ્લું વાક્ય ફરી વાર બોલો. બીજા લોકો બોલે નહીં તો નહીં સમજણ પડે. હા તમને પડી, હા પડી. એટલે સાધન તરીકે જ વાપરવાનું છે ને અહીંયા. જો બીજા ઇન્ટરપ્રિટેશન ની અંદર કહું છું, સેકન્ડ ઇન્ટરપ્રિટેશનમાં એ એમ કહે છે કે પ્યોર સાધન છે, અવાંતર ફલ નથી આ બધા. કેમ? કેમ કે યવાગુ પચતીની જેમ પ્યોર સાધન છે, ફલ નથી. શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન તો એ વિષયની વસ્તુ, વિષય વાક્ય, જે પ્યોર સાધન રિલેટેડ જે પણ ડિસ્કશન છે, એ ડિસ્કશન તો સાધના અધ્યાયની અંદર થઈ ગઈ હોવી જોઈએ. એને એ ડિસ્કશનને ફરીથી ફલાધ્યાયની અંદર લાવવાની જરૂરિયાત નથી. આપણે કોની ડિસ્કશન હવે કરવી જોઈએ? પ્યોર ફલની. પ્યોર ફલ શું છે? આત્માવાળે દ્રષ્ટવ્ય ખાય, દ્રષ્ટવ્યનું જ છે. દ્રષ્ટવ્યનું જ આપણે અર્થ જોવો જોઈએ હવે આ ફલાધ્યાયની અંદર. હવે સમજમાં આવ્યો બીજો પક્ષ શું કહે છે? બંને પક્ષ સાચા છે, પૂર્વ પક્ષ નથી. હા, બંને સિદ્ધાંત પક્ષ છે. બંને પક્ષ. પહેલો પક્ષ શું કે છે? શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન સાધન પણ છે અને અવાંતર ફલ પણ છે. એ પક્ષ જોઈ લીધો આપણે. હવે બીજો પક્ષ શું કહે છે કે શ્રવણ કીર્તન મનન પ્યોર સાધન છે, અવાંતર નથી. પ્યોર સાધન. ધવલભાઈ, આ તો કયા માર્ગને તમે ફોલો કરો છો એના માટે, એટલે આ આવી રહ્યું છે આ રીતે. હા, પણ ઇન્ટરપ્રિટેશન તો પોસિબલ છે ને. પુષ્ટિ માર્ગીયનો હેડ ઉતારી દો તમે.
ઇન્ટરપ્રિટેશન તો પોસિબલ છે ને, જસ્ટિફાઈડ છે ને. હા હા આપણે પુષ્ટિ માર્ગી હેટ ઉતાર દો હમણાં એક મિનિટ માટે તો ખબર પડે ને, તો યુ કેન અપ્રિશિએટ ઇટ, રાઈટ. યસ યસ બીજા બોલો, બીજા આ સમજમાં આવે છે? બીજો નહીં, આ સેકન્ડ પક્ષ નહીં સમજમાં તો આખી જે ફોલોઈંગ જે સેક્શન જે છે એ બાઉન્સ જશે, ઉપરથી જશે, નહીં ખબર પડે. એટલે તમે સમજી લેજો આ જસ્ટિફિકેશન ને. આ સ્ટેટમેન્ટને સમજાવવા મહેનત કરી રહ્યો છે. આ સ્ટેટમેન્ટ ઈઝી નથી સમજવું કે તથાપિ શાબ્દ ક્રમાદ અર્થક્રમો બલિયાન ઇતિ ન્યાય દ્રષ્ટવ્ય ઇતિ પદસ્ય પશ્ચાત સંબંધે તુ ઉક્ત રીતિ અનવસરમ પ્રાપ્નોતિ ઇતિ પ્રકૃત વિચારસ્ય ફલ પ્રકરણ અસંગતત્વમ આપાતત ઇતિ પ્રકારાંતરેણ સૂત્રાર્થમ ઉચ્યતે. આ નહીં સમજમાં આવે, આગળ નહીં સમજમાં આવે. ક્લિયર થયું? હા, થયું ભાઈ. બીજા કોઈ ક્વેશ્ચન છે? કેન આઈ આન્સર એનીથિંગ બિફોર પ્રોસીડિંગ? આ પાણીવાળો દ્રષ્ટાંત હમણાં જ મેં ઇન્વેન્ટ કર્યો. પાણીવાળો, મને પાણી પીવડાવો અને મને પાણી મોકલામાંથી લાવ. સરસ છે એક્ઝામ. આ યજ્ઞ ભોગતા યજ્ઞ કરતામાં આવું જ બતાવે છે મહાપ્રભુજી. એમાં આ જ રીતે સમજાવે છે કે પહેલા યજ્ઞ ભોગતા ને પછી યજ્ઞ કરતા નામ આવે છે. એમાં આવું જ સમજાવે છે. રાઈટ. તો ત્યાં તમે આર્ગ્યુ કરી શકો કે શબ્દક્રમ થી બલિયસી કોણ છે, બલિયાન કોણ છે? અર્થક્રમ તો અર્થક્રમ બલિયાન હોય તો પહેલા યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ની જગ્યા યજ્ઞ કરતા યજ્ઞ ભોગતા બોલો પછી તો પાઠની અંદર બોલશો. ચતુર્વર્ગ વિશારદ યજ્ઞ ભોગતા એવું નહીં, સિક્વન્સમાં બોલશો એમ કહું છું. પછી એવી રીતે ના ક્રમથી તો ભોગતા અને કરતા એમ જ આવી એ જ આવશે, રાઈટ. પણ ઇન્ટરપ્રિટેશન કરો ત્યારે અર્થક્રમમાં, રાઈટ, ત્યારે અર્થક્રમ લઈએ છીએ, ત્યારે અર્થક્રમ લો. એ રીતે કરો, બરાબર. ઓકે. સો હવે આ સમજમાં આવી ગયું. ક્વેશ્ચન છે અહીંયા, શ્રુતિનું ઇન્ટરપ્રિટેશન આપણે આવી રીતના કર્યું કે તો પછી એટલે એવું થઈ શકે, એટલે આ તાત્પર્ય વૃત્તિથી થયું કે અભિધાથી જ લઈ શકે છે? શું લાગે છે? કેમ કે તમે આરે કીધું કે જે આપણે શું કહેવાય કે શાબ્દ ક્રમાદ અર્થ ક્રમો બલિયાન, એટલે શું કર્યું? અર્થનું ઇન્ટરપ્રિટેશન કર્યું ને એવું થયું ને, કે આવું ના હોઈ શકે? તમે આપણે લોજિક લગાવ્યું, તાત્પર્ય વૃત્તિ થઈ. બોલો, બીજાને શું લાગે છે? સારો ક્વેશ્ચન, સારો છે. અભિધા. કેમ અભિધા? કારણ કે લેટરલ મિનિંગ જ કરી રહ્યા છે ને. જો અર્થ વગરનું અનુસંધાન કરીએ તો લોચો પડી જાય ને. મતલબ સિક્વન્સમાં જઈએ, જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે જઈએ તો લોચો પડે. જો એક વાત સમજો, પેલો તાત્પર્યાર્થનો કોમન એક્ઝામ્પલ શું છે કે સૂર્ય અસ્ત થઈ ગયો. સૂર્યાસ્ત થઈ ગયો તો સૂર્યાસ્ત થઈ ગયો એ તો આપણે યથાવત રાખીએ છીએ કે હા સૂર્યાસ્ત થઈ ગયો. ઇન્ટરપ્રિટેશન તો એક્ઝેક્ટલી અભિધાવૃત્તિથી જ કરીએ છીએ તાત્પર્યમાં પણ. એનો તો બાદ આવતો જ નથી અભિધાનો તો. હા, સૂર્ય તો અસ્ત થઈ ગયો, એક્ઝેક્ટલી વી એક્સેપ્ટ ધ એક્ઝેક્ટ સેમ મિનિંગ કે સૂર્ય અસ્ત થઈ ગયો. પછી એક એડિશનલી એક અર્થ પણ આપણે કાઢીએ છીએ while retaining the meaning of અભિધા. રાઈટ. કે સ્ત્રીઓ છે રસોઈ જશે, ચોર હશે ચોરી કરવા આવશે, એ બધું આવે છે ને. રાઈટ. તાત્પર્યમાં તો સૂર્યાસ્ત થઈ ગયો તો ચાલો ફરવા જઈએ, એ પણ તાત્પર્ય થઈ શકે. તો જે કયું નથી અભિધાની અંદર એ પણ આપણે અર્થ નીકળી રહ્યો છે તાત્પર્યમાં. હવે અહીંયા એવું છે, અહીંયા આ પક્ષમાં એવું નથી. ના, એવું નથી. પણ આપણે જે શબ્દો છે શબ્દક્રમને ઇન્ટરપ્રિટેટ કર્યો છે આમ. ઠીક.
તો અભિધાને રિટેન કરતા સાથે સાથે આપણે શું કર્યું? તાત્પર્ય પણ જોયું ને. તો તાત્પર્ય શું આવ્યું? ડિફરન્સ શું આવ્યો? અભિધા, આ જે પ્રતિકભાઈ કહે છે કે નહીં, અભિધાને જ માનો ને. તો અભિધાથી જે મિનિંગ નીકળી રહ્યો છે અને તાત્પર્યથી મિનિંગ નીકળે છે, એમાં ડિફરન્સ શું છે આ પક્ષમાં? ફલ તરીકે જ ફલમાં જ આવ્યું ને કે દ્રષ્ટવ્યને ફલ તરીકે લીધું. લિટરલી ઇન્ટરપ્રિટેશન કરીએ કે આત્માનું તમારે દર્શન કરવું જોઈએ, આત્માના દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય, જો લિટરમાં લઈએ કે આવું કરવું જોઈએ. પણ તમે કીધું કે પેલું ગ્લાસ લાવો એટલે પાણીમાંથી લાવો, તો એને ના કે પહેલા ઇન્ટરપ્રિટ કર્યું કે ના આવું ના હોઈ શકે. ફલ તો આત્માના દ્રષ્ટવ્ય છે, એટલે અહીંયા ઇન્ટરપ્રિટેશન તમે આવૃત્તિ પેલી કરો એમ, શ્રવણ કીર્તન નિધિધ્યાસન. એટલે મને એવું લાગ્યું કે ભાઈ તાત્પર્ય વૃત્તિથી કહેવામાં આવ્યું છે કે આ ફલ પહેલા બતાવવામાં આવ્યું છે અને પહેલા એવું કીધું કે બધા ફલ જ છે. એ મને એવું લાગી રહ્યું છે ભાઈ, કેમ કે બે રીતે ઇન્ટરપ્રિટેશન કર્યું. શ્રુતિ વાક્યને બે રીતે ઇન્ટરપ્રિટ કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય એનો વાંધો નથી, પણ અભિધા અને તાત્પર્ય છે કે નહીં એનો ડિફરન્સ અહીંયા આપણે ડિસ્કસ કરી રહ્યા છે, રાઈટ? હા. તો શું લાગે છે હવે? તાત્પર્ય વૃત્તિ નથી લાગતી, કેમ કે આમ મિનિંગ તો બધા અંદર આવી જાય છે એમ જોવા જઈએ તો. તાત્પર્ય તો આપણે એક્ઝામ્પલ લીધો કે રાત સાંજ પડી ગઈ છે, ઇન્ટરપ્રિટેશન કમ્પ્લીટલી ડિફરન્ટ હતું, રાઈટ? કે જ્યાં ફરવા જવાનો ટાઈમ થઈ ગયો છે, કે જે કહેવામાં આવ્યું નતું. અહીંયા એવું નથી કે જે નથી કહેવામાં આવ્યું. બરાબર છે, જે ઉક્ત નથી એને આપણે ઇન્ફર નથી કરી રહ્યા આજ સુધી, બધું ઉક્ત જ છે એ જ આપણે સમજી રહ્યા છે. એટલે હું આને હજુ પણ અભિધામાં જ કોટીમાં રાખીશ, એઝ પર માય ઇન્ટરપ્રિટેશન. બરાબર. ચાલો આગળ જઈએ. હવે આ ખબર પડી, આટલું આગળ જવું. હવે યા ઓકે, આગળ જઈએ. હવે કહે છે આ જે બીજો ઇન્ટરપ્રિટેશન હવે શરૂ થઈ રહ્યો છે, સેમ જ સૂત્રોનો આવૃત્તિ અસકૃત ઉપદેશાત લિંગાચ્યા બંનેને એક સાથે લઈ રહ્યા છે. એનો પણ રીઝન છે. હવે રીઝન કેમ છે એ જ હવે આપણે જોઈએ. શ્રુતિર્હિ કર્મ જ્ઞાન ભક્તિ સાક્ષાત પરંપરા ભેદેન પુરુષાર્થ સાધનત્વેન હીન મધ્યમ ઉત્તમ અધિકારીણ પ્રતિકર્તવ્યત્વેન પ્રતિપાદયતિ. તત્ર તેષાં સ્વરૂપમ તૃતીये અધ્યાये બાદરાયણેન પ્રતિપાદિત અથ તુરીये અધ્યાये તેષાં ફલમ ચિંત્યતે. હવે ખબર પડશે તમને શું કહી રહ્યા છે. જો શ્રુતિર્હિ, શ્રુતિમાં કેટલા સાધન બતાવવામાં આવ્યા છે ફલ પ્રાપ્ત કરવા માટે? શ્રુતિર્હિ કર્મ જ્ઞાન ભક્તિ રૂપ મુખ્ય સાધન બતાવવામાં આવેલા છે શ્રુતિની અંદર. શું પ્રાપ્ત કરવા માટે? એનાથી શું પ્રાપ્ત થશે? કર્મ જ્ઞાન ભક્તિ થી શું પ્રાપ્ત થશે? ફલ. ફલ એટલે ભગવાન. પણ શું? હા, ભગવાન એ વહી ફલમ. બરાબર, ભગવાન પ્રાપ્ત થશે. બરાબર. તો ભગવદ પ્રાપ્તિ રૂપ ફલ પ્રાપ્ત કરવા માટે મુખ્ય 3 સાધન શ્રુતિની અંદર વર્ણન કરવામાં આવ્યા છે. અને એ પણ પાછા આ જે સાધન જે છે એ સાક્ષાત અને પરંપરાના ભેદથી આ સાધનો છે. એટલે સાક્ષાત ભક્તિ જે છે સાક્ષાત સાધન પણ થઈ શકે છે, પરંપરા સાધન પરંપરા પણ સાધન થઈ શકે છે. એવી રીતે કર્મ પણ સાક્ષાત ભગવત પ્રાપ્તિનો સાધન થઈ શકે છે, પરંપરા પણ ભગવત પ્રાપ્તિનો સાધન થઈ શકે છે. એવી રીતે જ્ઞાન પણ સાક્ષાત સાધન થઈ શકે છે અથવા પરંપરા સાધન થઈ શકે છે. તો પરંપરા સાક્ષાતનો ભેદ કરીને 3 × 2 કેટલા થયા? પરંપરા એટલે એમાં કઈ રીતે શું મીનિંગ લેવાનું? એટલે કર્મ કરીને પછી જ્ઞાનમાં ભગવત જ્ઞાન પ્રાપ્ત થાય, અને પછી ભગવત જ્ઞાન ના કારણે
ભગવદ પ્રાપ્તિ થાય. પરંપરા થયું ને, ઓકે ઓકે પરંપરાથી કર્મ પરંપરાથી ફલ પ્રદાન કરે છે. એનો મતલબ કે કર્મથી અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિના કારણે જ્ઞાનની ઉત્પત્તિ, જ્ઞાન ઉત્પત્તિના તત્પશ્ચાત ભગવત પુરુષોત્તમ પ્રાપ્તિ. તો કર્મ જે છે પરંપરાયા સાધન થઈ ગયો, સાક્ષાત સાધન નહીં થયો. હા એટલે એને અચીવ કરવા માટે બીજું તો કરવું જ પડશે. બીજો વાયા જશે, ઇન્ડિપેન્ડન્ટલી, હા ઇન્ડિપેન્ડન્ટલી ફળ નહીં આપી શકે. સાક્ષાત ફલ નહીં આપે. એટલે સાક્ષાત એટલે ઇમિડિયેટ સાધન નથી ફલ પ્રાપ્તિનું, ઇન્ટરમીડિયરી સાધન છે. બરાબર. તો એવા ઘણા બધા પક્ષ થઈ, કોમ્બિનેશન પરમ્યુટેશન થઈ શકે, જેમાં 3 સાધન ને પરંપરા સાક્ષાત ભેદથી 6 ટાઈપ્સ ઓફ સાધન થયા ને. સાક્ષાત કર્મ, પરંપરાયા કર્મ, સાક્ષાત જ્ઞાન, પરંપરાયા જ્ઞાન, સાક્ષાત ભક્તિ, પરંપરાયા ભક્તિ પ્રાપ્ત કરે ભગવદ પગ પ્રાપ્તિને. એવા સાધનો તો 6 તો થઈ ગયા ને, 6 સાધનો મોક્ષ પ્રાપ્તિના અર્થે, પુરુષાર્થ પ્રાપ્ત. બરાબર. તો આ 3 પ્રકારના સાધનો ક્યાં વર્ણિત છે? શ્રુતિની અંદર. ઠીક. અને એમાં પાછા હીન, મધ્યમ, ઉત્તમ અધિકારી. એટલે કર્મ જે છે એ હીન, જ્ઞાન મધ્યમ અને ભક્તિ ઉત્તમ અધિકારી. જેને ભક્તિ પ્રાપ્ત થાય ઉત્તમ અધિકારી, જ્ઞાન પ્રાપ્ત થાય મધ્યમ અધિકારી, કર્મ જે છે હીનાધિકાર. એ રીતે પણ તમે જોઈ શકો છો. આ રીતે શ્રી ગુસાઈજી આજ્ઞાને કારણે તો આ રીતે પણ તમે એને જોઈ શકો છો. આ સાધનની ક્લાસિફિકેશન પરંપરા સાક્ષાત અને હીન મધ્યમ અધિકારી ના દ્વારા જે ક્લાસિફાઈડ કરેલા જે છે તે. ઠીક છે. તો સો વોટ, વાય આર યુ ટેલિંગ મી ધીસ હિયર? તો એ કહી રહ્યા છે કે ભાઈ હું એટલા માટે કહી રહ્યો છું કેમ કે તત્ર તેષામ સ્વરૂપમ તૃતીય અધ્યાય બાદરાયણેન પ્રતિપાદિતમ. આ બધું તો બાદરાયણે, કારણ કે પ્યોર સાધન પક્ષ ચાલી રહ્યો છે. સમજો ને, પક્ષ કયો ચાલી રહ્યો છે કે આ બધા પ્યોર સાધન છે, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો. કર્મ જ્ઞાન ભક્તિ પ્યોર સાધન છે. સમજવામાં આવી કે નહીં? પક્ષ કયો ચાલી રહ્યો છે? પ્યોર સાધનનો. પ્યોર સાધનનો પક્ષ ચાલી રહ્યો છે. તો પ્યોર સાધન તો મહાપ્રભુજી એમ જ, ગુસાઈજી એમ જ કે નહીં, તો ક્યાં લેવો જોઈએ? તૃતીય તૃતીય અધ્યાયમાં. તો તૃતીય અધ્યાયમાં તો લઈ લીધો છે. તો અત્યારનો વિષય ન હોવો જોઈએ. અત્યારનો વિષય શું ડિસ્કશન હોવું જોઈએ? શું મળવાનું છે મને? ફલનું નિરૂપણ. ફલ નિરૂપણનો વિષય હોવો જોઈએ. બરાબર. તો કહી રહ્યા છે તત્ર તેષાં સ્વરૂપમ તૃતીય અધ્યાય બાદરાયણે પ્રતિપાદિતમ. અથ તુરીય અધ્યાય, તુરીય એટલે કે 4th અધ્યાયની અંદર તેષામ ફલમ ચિંત્યતે. આ બધાનું ફલનું ચિંતન કરવું જોઈએ. અહીંયા એ સાધન કઈ રીતે કરવા, આ સાધનની આવૃત્તિ કરવી કે નહીં, કેટલી વાર આવૃત્તિ કરવી, એ બધું તો પતી ગયું, થઈ ગયું, ડિસ્કશન થઈ ગયું સાધન અધ્યાયની અંદર. તો એને ડિસ્કસ કરવાની કોઈ જરૂર, આવશ્યકતા જ નથી. હવે જે ડિસ્કશનની આવશ્યકતા એ છે કે કર્મથી ફલ શું પ્રાપ્ત થશે, જ્ઞાનથી ફલ શું પ્રાપ્ત થશે, સાક્ષાત કે પરંપરા. એવી રીતે કર્મથી સાક્ષાત ફલ શું પ્રાપ્ત થશે અને પરંપરાયા ફલ શું પ્રાપ્ત થશે. એવી રીતે ભક્તિથી ફલ શું પ્રાપ્ત થશે, સાક્ષાત ફલ, પરંપરાયા ફલ. એ ચિંતન કરવાનો આ સબ્જેક્ટ મેટર હોવો જોઈએ આ 4th અધ્યાય તુરીય અધ્યાયમાં. આ ખ્યાલ આવ્યો તમને? પ્યોર સાધન પક્ષમાં. બરાબર. સમજમાં આવે તો હવે આખો ચેન ઓફ થોટ એમની સમજમાં આવશે, રીઝનિંગ. તત્ર આદૌ કર્મ માર્ગસ્ય ફલમ ઉચ્યતે. આ જે ફર્સ્ટ સૂત્ર છે, આવૃત્તિ અસકૃત ઉપદેશાત, આમાં ફર્સ્ટ સિક્વન્સમાં કર્મ જ્ઞાન ભક્તિના સિક્વન્સમાં કોણ ફર્સ્ટ આવી રહ્યો છે? કયો સાધન? કર્મ. કર્મ. તો કર્મનો ફલ આ સૂત્રમાં વર્ણિત છે, એમ જસ્ટિફાઈડ કરે. કર્મનો સાધન તેમાં વર્ણન નથી કે કેવી રીતે કર્મ કરવું ને કેટલી આવૃત્તિ કરવી ને કઈ રીતે કર્મ. ધેટ્સ નોટ ધ સબ્જેક્ટ મેટર. હવે સબ્જેક્ટ મેટર શું છે કે કર્મથી શું ફલ મળે છે. સબ્જેક્ટ મેટર. સાક્ષાત કે પરંપરા એ પછી જોવાનું, પેલા ફલ શું મળે છે. ફલ શું મળે? સાક્ષાત પરંપરા બંને ફલ શું મળે છે. બરાબર. હવે એ ઇન્ટરપ્રિટેશન હવે શરૂ થશે. એટલે અસકૃત ઉપદેશ, જે
આવૃત્તિ અસકૃત ઉપદેશાત નો હવે અર્થ અલગ જ થઈ ગયો. કયો અર્થ થયો? કે આ કયો અલગ થઈ ગયો? બોલો, આ શું છે? કર્મનો કર્મ માર્ગનું ફળ છે. ફલનું વર્ણન છે અહીંયા આવૃત્તિ અસકૃત ઉપદેશાતથી. હમ. કેટલો ડિફરન્ટ જ અર્થ છે. કર્મ માર્ગસ્ય ફલમ ઉચ્યતે ઇતિ આવૃત્તિ અસકૃત ઉપદેશાત. એટલે આવૃત્તિ અસકૃત કોની? એટલે રિપીટેશન, વારંવાર. અસકૃત જે છે એ કોની સાથે અટેચ થશે હવે? કર્મ સાથે થશે. નો, સત્કૃત એટલે વારંવાર કરવું. શું કરવું? કરવું જતું રહ્યું સાધના અધ્યાયમાં. જતું રહ્યું. હા 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 હા. ફરી પ્રશ્ન પૂછો ને જરા પ્લીઝ. હવે આ અસકૃતને કોની સાથે જોડશું? આવૃત્તિ. કર્મની જોડે તો જોડાય જ નહીં. એ તો સાધન છે. હા, એ તો પતી ગયો સાધના અધ્યાયની અંદર લેવાઈ ગયું. એ તો સાધન કેવી રીતે કરવાનું. ફળ અહીંયા સાથે શું જોડીશું. છે કે ફલ શું છે? હા. વોટ ઇઝ ધ આઉટકમ ઓફ ડુઈંગ કર્મા? હમ, હમ. એ એ અહીંયા અર્થ કન્વે થવો જોઈએ. એવું ઇન્ટરપ્રિટેશન કરો. હવે આવૃત્તિ અસકૃત ઉપદેશાત, હમ. એનો અર્થ ફલ તરીકે વર્ણન કરો. કર્મનો ફલ તરીકે વર્ણન. હમ, હમ. ચાલો કરો. શું, કેવી રીતે ઇન્ટરપ્રિટ કરશો હવે આનું? આવૃત્તિ અસકૃત, અસકૃત એટલે વારંવાર. હા. આવૃત્તિ એટલે કે રિપીટિશન. હા. ઉપદેશાત એટલે ઉપદેશ છે. ઉપદેશના કારણે. હમ. બરાબર, ઉપદેશના કારણે. તો હવે શું અર્થ કરવાનો? એ ત્રણે ત્રણ શબ્દો યુઝ કરવાના પાછા. બધા યુઝ કરો, અન્વય કરો અને ફરીથી મિનિંગ કાઢો. કર્મ માર્ગના ફળનું વારંવાર આવૃત્તિ છે એવો ઉપદેશ છે. કર્મ માર્ગના, ફરીથી બોલો. કર્મ માર્ગના ફળનું હા, વારંવાર આવૃત્તિ છે કેમ કે ઉપદેશ છે. તો અસકૃતને શું કરશો? વારંવાર આવૃત્તિ છે. અસંસ્કૃતને આપણે પણ આવૃત્તિ કોની છે? કર્મ માર્ગના ફળની. કર્મ માર્ગના ફલની આવૃત્તિ એટલે શું? ઇટ ડઝન્ટ મેક સેન્સ ટુ મી. કર્મમાં યજ્ઞ કરવાનું કે છે એ લેવાનું. અગેન તમે સાધન પર જઈ રહ્યા છો. સાધન કઈ રીતે કરવું એ વર્ણ વિષય જ નથી. એ જવા દો એને અત્યારે. સાધન કઈ રીતે, કર્મ કઈ રીતે કરવું એ સબ્જેક્ટ જ નથી. હવે થઈ ગયું કર્મ, કરી દીધું. પેલા યજ્ઞ બધા કરી દીધા. જેવી રીતે શાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે યજ્ઞ કરી દીધા સાધન અધ્યાયની અંદર. હવે એનાથી એને મળવાનું શું છે? હીન અધિકારી છે ને હા, એટલે હવે આનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવું? બોલો બોલો. બરાબર છે, ચેન ઓફ થોટ બરાબર છે. મિતેશભાઈ કન્ટિન્યુ કરો. વારંવાર તો કાઢીએ એની જગ્યા પર કર્મમાર્ગનું ફળ લેવું પડે એવું કરશો તમે? કર્મમાર્ગના ફળની આવૃત્તિ છે કેમ કે ઉપદેશ છે. આવૃત્તિ કોની છે ફરીથી? કર્મમાર્ગનું ફળ. કર્મ માર્ગનું ફલની આવૃત્તિ છે એટલે ફરીને ફલ મળ્યા કરે છે. એકવાર કર્મ કરો તો ઇટ ગિવ્સ યુ મલ્ટિપલ ફલ. ઇઝ ધેટ વોટ યુ આર સેઇંગ? ના, એની કન્ટિન્યુઅસ આવૃત્તિ કરવાની છે. જે Then again, કર્મમાર્ગનું ફળ છે શું છે? but then you are શ્રોતવ્ય મંત્રવ્ય નિધિ દાસિત્ય. no, then you are going back to sadhan. એવું છે. ઓકે. Yeah. તમે તત્વમસી શ્વેત કેતો. તમે અહીંયા ડિસ્ક્રાઇબ, એક મિનિટ, તમે અહીંયા ડિસ્ક્રાઇબ શું કરી રહ્યા છો? સાધન કઈ રીતે, કર્મ કઈ રીતે કરવું, રાઈટ? ધેટ ઇઝ મહાપ્રભુ ગુસાઈજી કહે છે એ તો થઈ ગયું સાધન અધ્યાયમાં, ફિનિશ્ડ. We don't care about how to do sadhan. We care about now what is the outcome of the sadhan. So how will you interpret this sutra as the outcome? વિચાર કરો. હજુ તુક્કા લડાવો. મને વાંધો નથી, તુક્કા લડાવો, વાંધો નથી. ગમે તેવા તુક્કા લડાવો. બોલો બોલો. કર્મ માર્ગની પ્રવૃત્તિ પુનઃ પુનઃ એટલે ફરી ફરીને કરવી એવું છે. પાછું સાધન પરત થઈ ગયું. હું એટલે સાધન અને ફળ બંને આવી જશે એમાં. નહીં, ફરીથી બોલો. ઇન્ટરપ્રિટેશન ફરીથી બોલો.
કર્મ માર્ગની પ્રવૃત્તિ ફરી ફરીને કરવી જોઈએ તો એ તો આવૃત્તિ. એટલે સાધનની પ્રવૃત્તિ સાધ- કરવી જોઈએ એમ કહી રહ્યા છો ને તમે. એટલે સાધન અને ફળ બંનેની કરવી જોઈએ. ફલની તો કેવી રીતે એમ કે પ્રવૃત્તિ? એ ફલ તો આપણા હાથમાં જ નથી. ફલ આપણા થોડા હાથમાં છે. પ્રવૃત્તિ કરવી આપણા હાથમાં છે, તો ફલ તો થોડી આપણા હાથમાં છે. હાઉ કેન યુ સે કે ફલની આવૃત્તિ કરો? ઇટ ઇઝ આઉટ ઓફ માય કંટ્રોલ. ના, સો પણ સાધન અને ફળ અથવા ફળ એમ. પણ ફલ કઈ રીતે? ઇટ ઇઝ આઉટ ઓફ માય કંટ્રોલ. આઈ કેનોટ કંટ્રોલ કે મને યજ્ઞનું ફલ મળશે કે નહીં અને આજે મળશે કે નહીં. નિષ્કામ કર્મ કરીને. અગેન પણ તમે એમ કહ્યું ને કે કર્મથી એક મિનિટ ફરીથી સમજો. આવૃત્તિ જો એમ કહો કે કર્મની કરો, તો ફરીથી સાધન આવી રહ્યો છે વચ્ચે. સાધન રિલેટેડ આજ્ઞા આવી રહી છે. અને હમણાં ગુસાઈજીએ શું કહ્યું? સાધનનું ડિસ્ક્રિપ્શન જ નથી આ સૂત્ર. આ તો ફલનું ડિસ્ક્રિપ્શન છે. ફલ સમજો કે નહીં? ફલ, ડિફરન્સ બિટવીન ફલ એન્ડ સાધન સમજો કે નહીં? પછી આગળ જે લખ્યું છે ને પુનર્જન્મની આવૃત્તિ, એટલે હીન ફલ મળશે એમ કર્મ માર્ગથી એને હીન ફલની. હા, તો કર્મ માર્ગથી શું મળશે? એક મિનિટ આવ્યો, ડિસ્કશન કરો. હીન ફલ મળશે એને ચિત્ત શુદ્ધિ, અધિકાર પ્રમાણેના હીન ફલ. ચિત્ત શુદ્ધિ થશે. એમને પરંપરાથી કહ્યું ને, તો કર્મમાં માર્ગમાં આપણે પરંપરાથી ના મળે. કર્મ કરીએ તો તે જ્ઞાન, થોડું જ્ઞાન મળે, પછી અંતઃકરણ શુદ્ધિ થાય, એવું સમજાવ્યું ને પહેલા આપણને. હા હા, એ પ્રમાણે નહીં થાય. એ પ્રમાણે એમનું ફળ કન્ટિન્યુઅસ આગળ વધતા જશે, રાઈટ? એટલે પરંપરાથી ફલ પ્રાપ્ત થશે એવું નહીં. પરંપરાથી ન તો સ્વાતંત્ર્ય નહીં થાય. એટલે સ્વાતંત્ર્ય Okay. નહીં થાય. તો શું ડિસ્કશન થયું? શું આવ્યું ડિસ્કશનમાં? કે શું છે, કોની આવૃત્તિ કરવી? એટલે કર્મ કરવાથી જે કર્મ, જ્ઞાન અને ભક્તિ 3 છે, તો એ કર્મ જ્ઞાન ભક્તિનો વિષય જ નથી, ખાલી કર્મ જ વિષય છે અહીંયા એઝ પર ગુસાઈજી. તો કર્મ જ વિષય છે અત્યારે આ સૂત્રમાં. કર્મ જ વિષય છે. હવે બોલો. કર્મ કરવાથી સાક્ષાત ફલ પ્રાપ્ત નહીં થાય, પણ પરંપરાએ ફલ પ્રાપ્ત થશે. તો આવૃત્તિ કોની? જન્મ કીધું છે ને આગળ, શું આગળ કીધું છે ને કર્મ માર્ગની પ્રવૃત્તિથી પુનર્જન્મની આવૃત્તિ વાર કરવી. તો બોલો, પણ એ શું ફલ? આવૃત્તિ કોની? પુનર્જન્મ, ફરી જન્મ લેવો પડે છે. હા, તો કર્મને ફોલો કરવાથી શું ફલ મળશે? કર્મ માર્ગમાં ચાલવાથી શું ફલ મળશે? ચિત્ત શુદ્ધિ. અરે બાબા, સંસારમાં ફરી જન્મ લેવો પડે ને. હા, એ પુનર્જન્મ. સૂત્રમાં પુનર્જન્મ. મનુષ્ય જોડે, જીવ જોડે, જે કર્મ માર્ગી જીવ છે. અરે બોલો, વારંવાર શું થાય છે કર્મ માર્ગીને? સંસારમાં ફરીને ફરી જન્મ લેવો પડે ને. લેવો પડે. પુનર્જન્મ. ફલ થયો કે નહીં? આ સાધન નથી, આ ફલ, આઉટકમ. પુનર્જન્મ ફલ છે એટલે એમ? ફળ એ રીતે ધવલભાઈ, ફળ એ રીતે કે ભાઈ આગલા જે જન્મમાં, એક જન્મમાં જે કર્મ કર્યું હોય એનું ફળ બીજા જન્મમાં મળે, એટલે એનાથી સારો જન્મ મળે કે એ રીતે. અને એમાં પાછું એ તમે રિપીટ કરતા જાઓ એટલે અલ્ટિમેટલી તમને જે ફળ મળવાનું છે એ મળે. રાઈટ. તો હવે તમને ખ્યાલ આવે, ફલ ઇઝ ડિફરન્ટ ફ્રોમ સાધન. તમે લોકો બધા સાધનની અંદર પડ્યા હતા ઇન્ટરપ્રિટેશનમાં. હવે આ સાધનનું વર્ણન જ નથી. સાધનથી શું પ્રાપ્ત થવાનું છે? તો કર્મ માર્ગીએ સાધન કરે, કોઈ પ્રોપર પરફેક્ટ સાધન કરે કર્મ માર્ગ પ્રમાણે, તો એને શું ફલ મળશે એનું ડિસ્કશન આ સૂત્રમાં છે. એને મળશે અસકૃત આવૃત્તિ, એટલે કે પુનર્જન્મ. વારંવાર પુનર્જન્મ એનો થવાનો છે. બરાબર?
એટલે અહીંયા વારંવાર પુનર્જન્મ જ છે કેમ કે ઉપદેશ છે એવું. યસ યસ, ધીસ ઇઝ હાઉ યુ શુડ ઇન્ટરપ્રિટ. અને અસકૃત જે છે ઉપદેશ સાથે પણ લાગેલો છે અને આવૃત્તિ સાથે પણ આ લાગેલો છે. તો વારંવાર તમે કીધું પુનર્જન્મ જ છે એટલે તો એનો મતલબ કે કર્મ માર્ગનું ફળ બતાવવામાં આવ્યું છે. યસ ઓકે, હા, યસ, કર્મ માર્ગનું ફળ પુનર્જન્મ છે. ઓકે. યસ, તો પછી આત્મારો દ્રષ્ટિ પર સોતો મંતો એ ભાઈ પાછળ ડિસ્કશન આવશે કેમ કીધું ઇન્ટરવ્યુ. પરંપરા છે ને, પછી આવશે ફલ, પછી ફલ પાછું. અહીંયા આ સૂત્રમાં કોનું વર્ણન છે? કર્મ માર્ગ. કર્મ માર્ગનો પરંપરાયા ફલ. બરાબર. બરાબર. અને ઉપદેશ સાથે પણ લાગેલો છે અસકૃત. તો કેવી રીતે હવે આખું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે અર્થ કેવી રીતે કરશો બોલો? ફાઇનલ અર્થ શું થશે હવે ફલના દ્રષ્ટિકોણથી? પ્યોર ફલ શું થશે ઇન્ટરપ્રિટેશન બોલો? કર્મ માર્ગની પ્રવૃત્તિ વારંવાર જન્મની આવૃત્તિ કરવાની કીધી છે. એ ફલ આ કર્મ માર્ગની પ્રવૃત્તિ કરવાથી પુનર્જન્મની આવૃત્તિ નો અહીંયા વારંવાર અહીંયા ઉલ્લેખ આપ્યો છે. વારંવાર એ નહીં આવે તો કર્મ કરવાથી. આવૃત્તિ કોની સાથે જોડાઈ છે? પુનર્જન્મ, વારંવાર જન્મ. સોરી, અસકૃત કોની સાથે જોડાયો છે? કર્મ માર્ગ નહીં, શું આવશે? અસકૃત આવૃત્તિ, અસકૃત જે છે પુનર્જન્મ સાથે જોડાયેલો છે. વારંવાર શું થાય છે? જન્મ, પુનર્જન્મ. અને કેમ એવું થાય છે? કેમ એને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે એવું કેમ માની લેવું? Why should I believe? શ્રુતિમાં ઉપદેશ છે એટલે. તો અસકૃત ઉપદેશાત પણ એવું વારંવાર એનો ઉપદેશ પણ એવી જ રીતે કરવામાં આવ્યો છે. એટલે બંને સાઈડે લાગી ને. દેહલી પ્રદીપ ન્યાય દેહલીવત અસકૃત શબ્દ અને પ્રદીપ ન્યાય ઉપદેશાત અને આવૃત્તિ. દીપક, દેહલી દીપક, સોરી, બરાબર. તો એક જ દીપક બંને રૂમની અંદર પ્રકાશ આપે છે. ઉમળાની ઉપર આપણે દીપક રાખીએ તો બંને રૂમની અંદર પ્રકાશ આપે, લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ બંને, રાઈટ? એવી રીતે અસકૃત શબ્દ તો એક જ છે પણ બંનેને લાગે છે. આવૃત્તિને પણ લાગેલો છે અને ઉપદેશને પણ લાગેલો છે. અને એ સાધનને નથી લાગ્યો, ફલને લાગેલો છે. હા, કારણ કે આ ફલ અધ્યાય છે, ફલાધ્યાય છે. એટલે જો ભાઈ એટલે ધારો કે અહીંયા જે આપણે આવૃત્તિ સાથે અસસ્કૃતને લીધું તે કર્મ માર્ગનું ફળ સાથે આવ્યું હતું. જે આપણે પહેલા સૌથી લીધું હતું કે વારંવાર ઉપદેશ છે તેથી આવૃત્તિ કરવી, તે એ કર્મ માર્ગ સાથે નહીં ને? તો કે સાધનનો હતો કે સાધન કરો વારંવાર, કેમ કે વારંવાર કરવાનો ઉપદેશ કહેલો છે શાસ્ત્રમાં. એ ઇન્ટરપ્રિટેશન હતું. સાધનના પક્ષથી ઇન્ટરપ્રિટેશન હતું ત્યાં ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશનમાં. આ સાધન નથી, આ તો પ્યોર ફલ છે ને, કર્મ માર્ગનો જ ખાલી ફલ છે. બરાબર. તો ડિફરન્સ થઈ ગયો ને એકદમ, ટોટલી ડિફરન્ટ ઇન્ટરપ્રિટેશન આ તો થઈ જાય છે. ક્લિયર થયો? હા, હજી થોડુંક ક્લિષ્ટ લાગે છે થોડુંક. શબ્દ ક્રમ પ્રમાણે જઈએ તો શું થાય છે નથી ખબર પડી. શબ્દક્રમ પ્રમાણે જઈએ તો અવાંતર ફલ એને કન્સિડર કરવું પડે, નહીં તો આ પ્રકરણની અંદર આ ટોપિક જ ના આવવો જોઈએ. શ્રવણ કીર્તન મનન ને અવાંતર ફલ કન્સિડર કરીને જ આને જસ્ટિફાય કરી શકાય. બરાબર. નહીં તો આ ટોપિક આ પ્રકરણમાં જ ના આવવો જોઈએ. રાઈટ. એટલે અવાંતર ફલ છે જે આપણે વારંવાર ઉપદેશ છે તેથી આવૃત્તિ કરવી, એ એકચ્યુઅલી અવાંતર ફળ તરીકે લીધું છે. Two things are different. First, you have to decide what are you saying in the sutra. What
Is it about sadhan or is it about phal? ફળ. No. First interpretation ma they say it is sadhan related sutra. Subject matter is sadhan. આપણે Why એવું ના કીધું sadhan? અવાંતર ફળ equivalent to સાધન એવું ના કેવું સમજ્યા આપણે? एक minute. Why it is sadhan related આજ્ઞા in this sutra? કેમ છે સાધન રિલેટેડ આજ્ઞા સૂત્રની અંદર ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશનમાં? કેમ કે બંને છે શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન, સાધન પણ છે ને અવાંતર ફલ પણ છે. એટલા માટે એમને ફલાધ્યાયની અંદર લઈ લીધો એવું જસ્ટિફિકેશન આપ્યું ને. હા, અવાંતર ફળ છે એવું ત્યાં આપ્યું. સાધન પણ છે, ઓકે, બંને હા. છે. હમ. તો બંને હોવાના કારણે ફલાધ્યાયની અંદર એનો સ્થાન છે. એમ કહેવું કે શ્રવણ કીર્તન મનન નું રિપીટેશન કરવું એનું સ્થાન ફલાધ્યાયની અંદર છે, because it is also અવાંતર ફલ. That's the justification for the first interpretation. ખ્યાલ આવ્યું? બરાબર, હા. હવે પેલો પૂર્વ પક્ષ એમ કે છે નહીં નહીં, પણ આ તો અર્થક્રમની અંદર વિચાર કરવામાં આવે તો પહેલા શ્રવણ કીર્તન મનન કરવું જોઈએ, વિચ ઇઝ પ્યોર સાધન, પછી દર્શન પ્રાપ્ત થાય ને. તો બરાબર. અહીંયા શ્રવણ કીર્તન મનન નું ડિસ્ક્રિપ્શન જ ના આવવું જોઈએ. ફોરગેટ અબાઉટ ઇટ. કેમ કે This is ફલાધ્યાય છે. ફલાધ્યાય. બરાબર. So why are you saying about how to do sadhan in this ફલાધ્યાય? તો એને જસ્ટિફાય કરવા માટે કર્મ માર્ગનું આ પુનર્જન્મનું. કરેક્ટ. હવે ખ્યાલ આવ્યો? હમ. હા, ઓકે. ચાલો બીજા. બીજાને કોઈ છે પ્રશ્ન? અરે કેટલી ડિબેટ છે, આટલી ક્રિટિકલ એનાલિસિસ કરવી જોઈએ. ડિબેટ કેટલી છે કે આ ટોપિક અહીંયા આવ્યો જ કેમ ચેપ્ટરની અંદર? સાધનનો સબ્જેક્ટ મેટર ફલના ચેપ્ટરની અંદર આવ્યો જ કેમ? કરેક્ટ. એને બે પ્રકારનાથી જસ્ટિફિકેશન કરીને આ સૂત્રનો અર્થ કરેલો છે. ચેપ્ટર ચાલી રહ્યો છે ફલનો અને આ તમે વર્ણન કરી રહ્યા છો સાધનનું, વાય, એવી રીતેનું છે. હર્મેન્યુટિક્સનો પ્રિન્સિપલ પ્રમાણે ઇન્ટરપ્રિટેશન કરો તો આ સાધનનું ઇન્ટરપ્રિટેશન નહીં કરવું જોઈએ, ફલનું જ થવું જોઈએ. ઠીક છે, ફલનું કરીએ તો આની અંદર એનો ઇન્ટરપ્રિટેશન અલગ થઈ જશે. હા, ઓકે. એટલે અહીંયા આગળ સાધનના અર્થમાં જે બતાવ્યા છે તો સાધનને માનતા અહીંયા ફળના અર્થમાં જ લેવાનું એવું કે છે ને? બંને ઇન્ટરપ્રિટેશન છે. હા, એટલે બંને છે, પણ મુખ્યત્વે એ બતાવ્યું કે ફળમાં મુખ્યત્વે એનો પ્રશ્ન નથી. પ્રશ્ન છે how to justify both the interpretations belong to the chapter of Phaladhyaya. Okay. How do you justify it? એ જ અહીંયા કહેવાનો આશય છે. બરાબર. ધવલભાઈ એક બીજો ડાઉટ, બોલો સ્મિતાબેન, તમે બોલ્યો. ના બરાબર છે. ધવલ બીજો એટલે અહીંયા ક્લિયર કરવું હતું કે આપણે અવાંતર ફળનું આ ક્લિયર થઈ ગયું, બંને જે ઇન્ટરપ્રિટેશન કર્યું. કે આત્માનો દ્રષ્ટિએ કહીએ તો અહીંયા આપણે કર્મ જ્ઞાન ને ભક્તિ, તો કર્મનું અહીંયા થયું તો જ્ઞાન ને ભક્તિ જે કહીએ છે તો દ્રષ્ટવ્ય છે તો એ દ્રષ્ટવ્ય આપણે ભક્તિ માર્ગમાં ભક્તિથી લઈશું કે પુરુષોત્તમ એટલે દ્રષ્ટિ એટલે ભગવાનની પ્રાપ્તિ. હવે એની આગળ પર જો જ્ઞાન માગી હશે તો જ્ઞાનની પ્રાપ્તિ પરમ ફલ માનશે, એવું થશે? કે કર્મનું તો ક્લિયર થઈ ગયું કે અહીંયા કર્મનું ફળ આવશે અહીંયા પુનર્જન્મ, પણ કે ઇન્ટરપ્રિટેશન કરવું હશે તો કીધા કરશે. આ સૂત્ર ખાલી કર્મનો જ રિઝલ્ટ છે, ડિસ્ક્રાઇબ કર્યો. હવે આ સૂત્રને તમે જ્ઞાનના ફલ પ્રમાણે ફલનો અર્થ ના કાઢી શકો, કારણ કે જ્ઞાનમાં પુનરાવૃત્તિ અપુનરાવૃત્તિ છે, પુનરાવૃત્તિ છે જ નહીં. બરાબર. તો હાઉ વિલ યુ, તમે ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કાઢશો? થશે જ નહીં. જ્ઞાનમાં તો મોક્ષ છે, પુનરાવૃત્તિ છે જ નહીં. તો આ સૂત્ર પુનરાવૃત્તિના બાદ કરવા માટે નથી, પુનરાવૃત્તિને કહેવા માટેનો સૂત્ર છે.
આવૃત્તિ અસકૃત ઉપદેશાત. આવૃત્તિ છે, અનાવૃત્તિ નથી. પુનર્જન્મ છે, તો પુનર્જન્મ તો કોનામાં હોય? કયા સાધનથી થતો હોય પુનર્જન્મ? કર્મ માર્ગને. કર્મથી. જ્ઞાનમાં તો છે મોક્ષ, અપુનરાવૃત્તિ છે ને, ઐક્ય છે મોક્ષ. બરાબર. બરાબર. હા. એટલે આ સૂત્રને તમે એ રીતે ઇન્ટરપ્રિટેશન કરી જ નહીં, જ્ઞાનના ફલ રૂપે. પોસિબલ જ નથી. ત્યાં બાદ જ આવશે કેમ કે એમાં બાદ આવી જશે, અર્થ જ નહીં કાઢી શકે. ફલાધ્યાય છે તેનો તો મોક્ષ જ છે એટલે. હા, ફલાધ્યાય છે તો ફલનું જ ડિસ્ક્રિપ્શન હોવું જોઈએ. બરાબર. હા. આ લઈ શકાય કે આ ભરતજી જે હરણીમાં ફસાઈ ગયા એ કર્મ માર્ગી હતા પૂરા, અને એને આસક્તિ હા, આમાં ઠીક થઈ છે, કે હરણી. એ બધું ઠીક છે, દ્રષ્ટાંત બધું બરાબર છે, પણ પહેલા જે સિદ્ધાંત દ્રષ્ટાંત, તો પહેલા સિદ્ધાંત શું છે, સૂત્રનો અર્થ કયો સિદ્ધાંત આપે છે, એનું પર આપણે પહેલા આપવું જોઈએ ને. એ અહીંયા જસ્ટિફિકેશન. દ્રષ્ટાંત ઘણા બધા મળી જશે પછી તો. કર્મ માર્ગના કારણે પુનર્જન્મ છે એ જેવા દ્રષ્ટાંત ઘણા બધા મળી જશે. બરાબર. ચાલો. જ્ઞાન સાથે કર્મ પુનર્જન્મ ના જઈ શકે. બરાબર. બરાબર. ધવલભાઈ આમાં ભક્ત જે છે એ બી તો પુનર્જન્મ એટલે ભગવાનની ભક્તિ કરવા માટે બી બીજો જન્મ બી માગી જ રહ્યો છે ને, મનુષ્ય જન્મને. તો અહીંયા આપણે ખાલી ઓફકોર્સ આમાં બીજું બધું જે ઇન્ટરપ્રિટેશનના લીધે આપણે કર્મ માર્ગ માટે રિસ્ટ્રિક્ટ કર્યું, પણ આ પુનરાવૃત્તિ જે છે, એટલે જે આવૃત્તિ જે છે એ તો ભક્તિ માર્ગીયને બી લાગુ તો પડી જ શકે ને. બરાબર છે, પણ અસકૃત થશે. અસકૃત વારંવાર. પુનર્જન્મ થશે, વારંવાર પુનર્જન્મ થશે ફોર શ્યોર. હા, એટલે અલ્ટિમેટલી જ્યારે ફલ મોક્ષ કે કાંઈ બી સાયુજ્ય મોક્ષ કે એવી રીતનું, તો ત્યાં એન્ડ થઈ જશે. તો પછી વારંવાર ને પ્રોબ્લેમ આવશે અસકૃત ને. હા, એ પછી જસ્ટિફાઈ નહીં થઈ શકે. બરાબર ને. ચાલો બીજા. કર્મ ઉપર આધાર રાખશે ને પુનર્જન્મ. હા, એટલે સારા જેવી રીતે કર્મ કયા છે તે રીતે કરી દીધા છે, અઝ્યુમ કરો. હવે એનું ફલ શું મળશે? ભક્તિ તો પ્રશ્ન અહીંયા સબ્જેક્ટ મેટર જ નથી. અહીંયા કર્મ સબ્જેક્ટ મેટર છે. હા, પ્યોર કર્મ. હવે ધીરે ધીરે નેક્સ્ટ જ્યારે હવે આના પછીનો જે નેક્સ્ટ સૂત્ર છે, જ્ઞાન માર્ગનું ફલનું વર્ણન આવશે. નેક્સ્ટ સૂત્ર આ જે નેક્સ્ટ નહીં, નેક્સ્ટ ટુ નેક્સ્ટ સૂત્ર લિંગાચ્ય ની અંદર. પછી એની પછીનો કયો સૂત્ર છે લિંગાચ્ય ની પછી? એમાં એ સૂત્રની અંદર જ્ઞાન માર્ગનું ફલનું વર્ણન છે, એના પછી ભક્તિ માર્ગનું ફલનું વર્ણન આવશે. એટલે તમે જોવો છો ને સિક્વન્સ ની અંદર કર્મ માર્ગનું ફલ, જ્ઞાન માર્ગનું ફલ, ભક્તિ માર્ગનું ફલ, એ રીતે સિક્વન્સમાં આવશે. હવે આત્માથી કરો. બરાબર. પરંપરા સાક્ષાત પ્રમાણે જુદા જુદા પરમ્યુટેશન કોમ્બિનેશન પ્રમાણે ફલનું વર્ણન આવશે કે આવી રીતે ભક્તિ કરો તો આવું ફલ છે, આવી રીતે ભક્તિ કરો તો આમ છે, આવી રીતે કર્મ કરો તો આમ છે, આવી રીતે જ્ઞાન કરો તો આવી રીતે છે. એટલે ફલનું આઉટકમનું વર્ણન છે. હવે બધા કે આઉટકમ પ્રોડ્યુસ થશે, જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે યુઝ કર્યા છે એનું આઉટકમ શું છે એનું વર્ણન હવેથી આવે શરૂ થશે. બરાબર છે કે અહીં રાખું? દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જે અંધેરો ભરોસો,
दृढ़ न चरण न केर, साधन और नहीं या कली में, जासु हो अनिवेर। सूर का कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न के। शिवल्लभ आदेश के जय सर्व श्रेष्ठ जय